આદરણીય સંતો અને વહેલા સત્સંગી બંધુઓ, જે સમય વ્યતીત થઈ જાય છે એ ફરીથી નથી આવતો. પણ જેમ સફળ વેપારી હોય એ સિઝન શોધીને એમાં વેપાર કરી લે છે અને નફો કરી લે છે. આપણા માટે આ સિઝન છે ભક્તિની. આ દિવસે કરેલી ભક્તિ, આ દિવસે કરેલું ભજન એ અનેક ઘણું પુણ્યને પ્રાપ્ત કરી શકાય છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ. આ ભાગ્યશાળીની વ્યાખ્યા બહુ મારી દૃષ્ટિએ એવી છે, ભાગ્યશાળી કોણ? કુસંગ મળ્યો હોય, વાતાવરણ યોગ્ય ન મળ્યું હોય, છતાંય નરનારાયણ દેવને યથાર્થ રીતે ઓળખે એ ભાગ્યશાળી. અને અભાગ્ય કોણ? સત્સંગમાં જન્મ મળ્યો હોય, સત્સંગનું વાતાવરણ મળ્યું હોય, સત્સંગના સંસ્કારો મળ્યા હોય, છતાંય પણ નરનારાયણ દેવને ઓળખી ન શકે એને અભાગ્ય જો કહેવાય. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. મહારાજે આપણને ગેરંટી આપેલી છે. એક જગ્યાએ ગેરંટી આપેલી છે, જેતલપુરનું 5મું વચનામૃત. આજના દિવસે મારો તો અનુરોધ છે કે સત્સંગી માત્ર એટલીસ્ટ 5 વાર તો જેતલપુરનું 5મું વચનામૃત વાંચવું. એક લીટી એ સંભાળવા જેવી છે. મહારાજે બહુ સરસ ગેરંટી આપી છે કે અમે આ નરનારાયણ દેવ અમારું સ્વરૂપ જે પધરાવ્યું છે એનો આશ્રય કરશો ને તો તમારે તો મારું તો કલ્યાણ થઈ ચૂક્યું છે એમ માનવું તમારે. અને ગમે તેવો પામર જીવ હશે ને એનું પણ અમે કલ્યાણ કરશું. મારે જેવી ગેરંટી આપી છે. પણ એ 7 દુકાળી આવશે ને તો પણ મહારાજ કે તમારી રક્ષા કરીશું, અમે દુઃખમાંથી ઉગારી લઈશું. પણ સાથે કન્ડિશન મૂક્યું છે કે આ વાત તમે ન સમજાય, કારણ કે ઘણીવાર આપણ પાસે આવા પ્રતાપી દેવ મળ્યા હોય તેણે આપણે ઘણીવાર બધી જગ્યાએ ચોખા મૂકવા જઈએ છીએ. તો એવી પરિસ્થિતિમાં મહારાજે કહ્યું છે કે પછી અમારી કોઈ જવાબદારી નહીં, અમારે તમારે કોઈ લેણ દેણ નહીં આવીશું, જે મહારાજે સ્પષ્ટ કન્ડિશન મૂક્યું છે. એવા નરનારાયણ દેવ આપણને પ્રાપ્ત થયા છે. જેટલો મહિમા સમજાય એટલો ઓછો છે. મહારાજનું સ્વરૂપ છે. આપણા નંદ સંતોએ કીર્તનોમાં પણ લખ્યું છે, અબ કી બેર ફિર ના આય તામે મિલે મહારાજ. મને બહુ ગમે છે કીર્તન. અજબ બન્યા હે આજ અવસર. ખાખરિયામાં ખાસ કીર્તન ગવાય છે. તો આજે અહીં ઉપસ્થિત થઈને આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે નરનારાયણ દેવનો મહિમા જે શ્રીજી મહારાજે વચનામૃતના પાને કહ્યું છે એ મહિમા આપણા જેવો છે તેવો યથાર્થ રીતે આપણા અંતરમાં ઉતરે અને એ નરનારાયણ દેવના આશ્રય નીચે ધર્મસહિત ભક્તિ કરીને આપણે સત્સંગમાં હંમેશા આગળ ઉર્ધ્વગતિ કરતા રહીએ એવી શ્રીજી મહારાજ ચરણોમાં પ્રાર્થના.